કોચવડ ગામે કિયા સેલ્ટોસ કારમાંથી ₹11.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાનવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોચવડ ગામ પાસે રોડ ઉપરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરે મોટી કાર્યવાહી કરી 11,52,808ના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। વડોદરા રેન્જના ઉચ્ચ અધિકારીઓ તથા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે તમામ પોલીસ સ્ટેશન અને શાખાઓને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી। સૂચનાના અનુસંધાને એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો કે જે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે કિયા કંપનીની સેલ્ટોસ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી હાલતમાં પસાર થવાની છે। બાતમીના આધારે પોલીસ સ્ટાફે કોચવડ ગામ નજીક નાકાબંધી કરી શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કર્યો હતો। જો કે કારનો ચાલક વાહન સ્થળ પર મૂકી નાસી છૂટ્યો હતો। પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે કારમાંથી કુલ 1504 બોટલ વિદેશી દારૂ જેની કિંમત ₹3,52,808 થાય છે તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કિયા સેલ્ટોસ કાર કિંમત ₹8 લાખ કબજે કરી હતી। આમ કુલ 11,52,808નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે પાનવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે કિયો સેલ્ટોસ કાર એટલે કે કુલ મુદ્દામાલ 11,52,808 કે જેને લઈને પકડવાના બાકી સમયમાં ગાડીનો ચાલક જો તમે કહો તો હું આ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।